ભાવનગરના ગામડાઓની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણીઓનો માહોલ બરાબર જામી ગયો છે અને ત્યારે જીએસટીવીની ટીમ તળાજાના અંતરિયાળ એવા ઘાટરવાડા ગામે પહોંચી અને જ્યાં લોકોના પ્રશ્નો જાણવાનો પ્રયત્ન તેમના દ્વારા કરાયો તો પાણીનો પ્રશ્ન સૌથી મુખ્ય પ્રશ્ન છે। આ ઉપરાંત રોડ, રસ્તા, લાઇટ, ગટર સહિતના પ્રશ્નો પણ ઊભા છે તો સાથે જ આરોગ્યની સુવિધાઓમાં પણ અભાવ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું। ग्राम पंचायतनी चूंटणीनो माहौल जामी रह्यो छे। मूर्तियाओ पण तैयार थई गया छे, परंतु मतदारो शुं इच्छी रह्या छे, गाम लोको शुं इच्छी रह्या छे ते जाणवानो प्रयत्न जीएसटीवीनी टीम द्वारा जुदा जुदा ग्राम्य विस्तारमां जई अने करवामां आवी रह्यो छे। आजे आपणे आवी पहोंच्या छीए तळाजा तालुकाना एक आंतरियाळ गाममां। અહીંના કેવા પ્રશ્નો છે, અહીંના લોકોની શું સમસ્યા છે તે આપણે જાણવાનો પ્રયત્ન કરશું। આપણી સાથે કેટલાક ગ્રામજનો છે તેમની સાથે જાણવાનો પ્રયત્ન કરશું। તમારા ગામમાં ચૂંટણીનો માહોલ છે, કેવી કેવી સમસ્યાઓ છે, વર્ષો જૂની સમસ્યાઓ છે? સાહેબ, વર્ષો જૂની સમસ્યામાં એવું છે કે મેન પ્રશ્ન અમારે ઉનાળા ઋતુનો પાણીનો પ્રશ્ન છે સાહેબ। જે ઉનાળા ઋતુનું અનિયમિત રેગ્યુલર હરખું પાણી નર્મદાનું પહોંચતું નથી, એની દ્વારા નળ દ્વારા ઘેરે ઘેરે પાણીનો પ્રશ્ન મોટામાં મોટો મેન પ્રશ્ન છે પાણીનો છે અમારા ગામમાં। કારણ આ ઋતુમાં પાણીની ફૂલ તંગી પડે છે, કોઈને ઘેરે પીવા માટેનું પાણી શુદ્ધ પાણી મળતું નથી। અત્યારે નર્મદાનું પાણી રેગ્યુલર આવતું હોય તો અમારા ગામમાં મેન પ્રશ્ન અત્યારે પાણીનો છે। અત્યારે જે પાણી વિતરણ થાય છે કેટલા દિવસે થાય છે અને કેવી રીતે થાય? વિતરણ તો બહુ રેગ્યુલર અમારા ગામમાં બહુ સારું થાય છે, પણ ઉપરથી પાણી ન આવતું હોય તો ગામમાં લોકો શું કરવાના? પાણી નથી કૂવામાં કે ઉપરથી નર્મદાનું પાણી રેગ્યુલર ન આવતું હોય તો શું? પાણી તો વિતરણ બહુ વ્યવસ્થિત થાય છે રેગ્યુલર, બધા એરિયા આપણા કાયમી માટે પાણી આવે છે અમારા ગામમાં, પાણી નથી આવતું એમ। પાણીની સમસ્યા છે, મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં આ સમસ્યા જોવા મળતી હોય છે। એક ગામના વડીલ પણ આપણી સાથે છે, જેઓએ ગ્રામ પંચાયતની, ધારાસભ્યની, લોકસભાની ઘણી ચૂંટણીઓ જોઈ છે। આપણે તેમની પાસેથી ગામની સમસ્યા, ગામના પ્રશ્નો જાણવાના પ્રયત્ન કરશું। કાકા, આપે ઘણી ચૂંટણીઓ જોઈએ છે, આપના કાર્યકાળમાં ઘણા સરપંચો પણ આવી ગયા છે, પરંતુ અત્યારે કેવી સમસ્યા છે, ગામમાં કેવા પ્રશ્નો છે? ગામમાં પ્રશ્નો કેવા છે, કેવી સમસ્યા? પાણીનું છે ભાઈ, હા, અને એક આ ગોઠણ દુખે છે તે એની દવાનું કઈક કરો ભાઈ। ગામમાં સરકારી દવાખાનું નથી કાકા? સરકાર દવાખાનું છે પણ મફત ન થતું ને ગઢવામાં ત્યાં જાવ કામે। વીજળીની તમે સમસ્યા નથી, એક પાણીની એક જ છે। અન્ય જે સરપંચો હવે ચૂંટાઈને આવશે એની પાસે કેવી અપેક્ષા તમારે? બસ પાણીની, બીજી તો અમારે એક અપેક્ષા નથી। જે પ્રમાણે આપણે જે સ્થાનિક લોકો છે તેમની સાથે જ્યારે વાત કરી તો ગામડાની મુખ્ય સમસ્યા જે મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળતી હોય છે તે સમસ્યા આ ગામમાં પણ જોવા મળી। આ ગામમાં પાણીની સમસ્યા છે, આરોગ્ય સેન્ટર નથી, જેના કારણે લોકો બીમાર પડે ત્યારે તેમને આજુબાજુના જે અન્ય સેન્ટરો હોય ત્યાં જવું પડતું હોય, મુશ્કેલીઓ પડતી હોય છે। ત્યારે આગામી સમયમાં નવા આવનારા સરપંચ પાસે તેવા અપેક્ષા રાખી રહ્યા છે કે ગામમાં પાણીની અને આરોગ્યની જે સમસ્યા છે એનું નિરાકરણ આવશે। અરવિંદ ભટ્ટી, જીએસટીવી, તળાજા।